44 જેટલા વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓ એટલે કે મજૂરો કામ કરે છે। આ એલઓસી સંસ્થા હેઠળ આઉટસોર્સમાં કામ કરતા કર્મચારીઓ છે, એ લોકો આજે હડતાલ ઉપર બેઠા છે। એલઓસી સંસ્થા જે છે એ મજૂરો પાસેથી વર્ષે 10 લાખથી પણ વધારે રકમ ઉઘરાવવાનો પ્રયત્ન કરી રહી છે અને જે કર્મચારીઓ પૈસા નથી આપતા એમને છૂટા કરવામાં આવે છે। અમદાવાદ પણ એકલા બહેનોને બોલાવવામાં આવે છે અને અમે જે વકીલ તરીકે હું એમની સાથે છું અને આવનારા સમયમાં આ જે સંસ્થા છે એ સસ્પેન્ડ કરવામાં આવે એની અમે રાજ્ય સરકાર આગળ માંગણી કરવાના છીએ અને પોલીસ પર ફરિયાદ કરવાના છીએ કે એમણે જે બહેનો પાસેથી ભાઈઓ પાસેથી જે 9 લાખ રૂપિયા પડાવવાનો જે પ્રયત્ન કર્યો છે, જે માંગણી કરી છે એની પણ અમે ગુનો દાખલ કરાવવાના છીએ। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ છો SKS ન્યૂઝ 24 સમાચારની વાત કરીએ તો રાજુલા સરકારી હોસ્પિટલના વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓ હોસ્પિટલ ખાતેના એલઓસી એજન્સી દ્વારા ખોટી રીતે કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની ધમકી અને પૈસાની માંગને લઈ આંદોલન પર ઉતર્યા। રાજુલા સરકારી હોસ્પિટલના વર્ગ 3 અને વર્ગ 4ના 44 આઉટસોર્સિંગ કર્મચારીઓને અમદાવાદની એલઓસી એજન્સી દ્વારા કર્મચારીઓને ખોટી રીતે ડોક્યુમેન્ટ વેરીફાઈ બાના બતાવી તેમજ અમદાવાદ બોલાવી પૈસાની માંગણી કરતા હોય। જો કર્મચારી દ્વારા પૈસા દેવાની ના પાડતા સસ્પેન્ડ કરવાની ધમકી આપતા હોય છે અને રાજુલા સરકારી હોસ્પિટલના આઉટસોર્સિંગ વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારી 4 મહિલા અને 1 પુરુષને સસ્પેન્ડ કરી દીધેલ, જેને અવારનવાર કર્મચારીઓને હેરાન પરેશાન કરતા હોય તેના અનુસંધાને કર્મચારીઓ રાજુલા સિવિલ હોસ્પિટલના ગ્રાઉન્ડ ખાતે હડતાલ પર ઉતર્યા અને સસ્પેન્ડ કરેલા કર્મચારીઓ પરત લેવા અને એલઓસી એજન્સી નાબૂદ કરવાની માંગ સાથે આંદોલન પર ઉતર્યા। SKS ન્યૂઝ 24 રાજુલા। રંજનબેન મનીષ કુમાર, હું રાજુલા સિવિલ હોસ્પિટલમાં ક્લાસ 4ના જોબ પર નોકરી કરું છું, કોન્ટ્રાક્ટ બેઝ ઉપર। એજન્સી છે એલઓસી નામની અમદાવાદ, અમને એને ખોટી રીતે બોલાવે છે ડોક્યુમેન્ટ લઈને, ખોટી રીતે એને બોલાવે ડોક્યુમેન્ટ લઈને, પછી ડોક્યુમેન્ટ જોતાય નથી ને આવી રીતે શોષણ કરે છે। અમારી પાસે વારે વારે ધમકી આપે છે, વારે વારે એના બોલાવે છે, આવી રીતને ખોટી રીતે અમને હેરાન કરે અને કામ પર ન આવીએ કે વહેલા મોડા આવીએ એવું રીતના મારા બધા બહાના કાઢે છે। એવું કહે છે કે દર 6 મહિને તમારે અમને ફી દેવી પડશે, તો અમારી 15,000 ચાલે છે, એમાંથી અમે એને 15,000 દઈએ તો અમારે શું વધે, અમારે ઘર બાર થોડું ચાલે, 15,000માં તો અમારો મહિનો માંડ ચાલે છે। આવી રીતનું અમારું શોષણ કરે છે આ લોકો। આ એજન્સીને તમે નાબૂદ કરાવો। પહેલી પણ એજન્સી હતી પણ આવી રીતની અમને હેરાન નથી કરતી। અમારે આવે ઘણા બહેનો છે, વિધવા છે, નિરાધાર બહેનો છે ને આવી રીતના અમને હેરાનગતિ કરે। રાખુબેન ઘોડાયા તરીકે અહીંયા જનરલ હોસ્પિટલમાં કામ કરું છું। અમારે શોષણ કરે છે એલઓસીવાળા, અમદાવાદ એલઓસી કંપનીવાળા। અમને અહીંયા વારે ખેલે બોલાવે છે ડોક્યુમેન્ટ માટે, ડોક્યુમેન્ટ જોતા નથી અને પૈસા બાબતનો અમને દબાણ કરે છે કે જો તમે નહીં અહીંયા ફી ભરો, પૈસા નહીં ભરો તો અમે તમને રદ કરી નાખીએ, તમને સસ્પેન્ડ કરી નાખ્યા। 5 જણાને સસ્પેન્ડ કરી નાખ્યા છે અને અમને ખોટી રીતે હેરાન કરીને પછી એમ કે બીજા બધાને કાઢવાની કોશિશ કરે છે। એટલે અમારી માંગણી એટલી છે કે અમને એ એલઓસીમાંથી અમારે રદ કરવાનું છે, અમારે એલઓસીમાં અમારે કામ કરવું નથી। એમાં કરશનભાઈ જોગદિયા, અહીંયા જનરલ હોસ્પિટલ રાજુલામાં આઉટસોર્સમાં અમે કામ કરીએ છીએ એલઓસી એજન્સીની નીચે। હવે આ લોકો અમને વેરિફિકેશનના બહાને ત્યાં બોલાવે છે અને ત્યાં બોલાવ્યા પછી વેરિફિકેશનમાં કંઈક ને કંઈક કાગળિયા ભૂલ કરી અને કે આ નથી ત્યાં નથી એમ કરીને અમે પૈસાની ઉઘરાણી કરે છે અને બધાને એકને બોલાવે છે કે એને નથી કોઈ અમને પહોંચ આપતા અને નથી એ રીતે એના ખાતા નંબર જેથી કરી અમે એના ખાતામાં નાખીએ એ રીતે નહીં કે અમને ખાનગીમાં એકને બોલાવી અને રૂબરૂ પૈસા માંગે છે। અને એને એવું હોય તો અમે પૂછ્યું કે આ પૈસા કદાચ પાછા મળે તો કે ના કે મેં લીધા નથી અને તમે દીધા નથી, એ રીતે જ ગણવાનું। આ રીતે એને ખુદ યોગેશભાઈ જોશી કરીને છે હિન્દીવાળો, એને આ રીતે કરેલું છે અને આ વખતે બીજું વર્ષ એનો શરૂ થયું તો શરૂઆતમાં એને પાછું ફરીથી આ રીતે અમને બધા બોલાવે છે વેરિફિકેશન ખોટી રીતે અને ખોટી રીતે ભૂલો કાઢી અને ફરી પૈસાની ઉઘરાણી કરી છે। એમાં 20-30થી મળીને 30,000 થી 40,000 સુધીની ઉઘરાણી એને કરેલી છે। તો આ વખતે અમે કોઈ આપવા તૈયાર નથી તો અમને સસ્પેન્ડ કરવાનું ચાલુ કરી દીધું છે। 5 માણસોને સસ્પેન્ડ કરી દીધા છે જેથી કરી અમે ત્યાં આજે હડતાળમાં બેઠા છીએ। તો આ હડતાળ એ માટે છે કે એ માણસોને ફરીથી લઈ લે પાછા। અમે 8-10 વર્ષથી અહીંયા નોકરી કરીએ છીએ, જો આ રીતે જે એજન્સી કરતી તો એ એજન્સીને રદ કરો એવી અમારી માંગણી છે। ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ રાજુલા SDH, હાલમાં અત્યારે જે આઉટસોર્સ કર્મચારી છે આપણે હોસ્પિટલની અંદર 40થી 45 જણાનો છે સ્ટાફ, એ અત્યારે એમાંથી 41 જણા હડતાળ ઉપર ગયા છે અને આઉટસોર્સ એજન્સીની સાથે એમને કોઈ મતભેદ કોઈ પણ બાબતમાં છે એ બાબતમાં
અને વર્ગ 4ના મોટા ભાગના એમાં આઉટસોર્સમાં જ આવે છે. એટલે હડતાલ ઉપર ગયા છે. આજે પહેલો દિવસ છે અને આજના દિવસથી જ હડતાલ કરવાના છે એવું લેખિતમાં આપ્યું છે. હડતાલના હિસાબે થોડુંક હોસ્પિટલનું મેનેજમેન્ટ મારે જોવું પડે, કારણ કે વર્ગ 4 છે એ બધા ક્લીનનેસ માટે હોય છે. એટલે આજે તો કોઈ પ્રોબ્લેમ નથી હજી એ પહેલો દિવસ. અને બાકીના જે વર્ગ 3ના નર્સિંગ સ્ટાફ કે જે કોઈ છે એમાં તો અમારે રેગ્યુલરથી સ્ટાફ ભરેલો છે, ફાર્માસીમાં ભરેલો છે, લેબટેકમાં ભરેલો છે. એટલે લેબોરેટરી, પછી દવા બારી, કેસ બારી, દર્દીને સારવાર, ઇન્ડોર ઓપીડી એ બધાનું મેનેજ થઈ ગયું છે અત્યારે તો. અને જો વધારે હડતાળ ચાલુ રહે તો વર્ગ 4 જે છે એ ટોટલી આઉટસોર્સથી છે. એટલે ક્લીનનેસ અથવા તો એમાં જો પ્રોબ્લેમ થાય અને ગંદકીના થર પણ જામી શકે. એટલે મારી એવી લાગણી છે ક્લાસ 4ને પણ અને એજન્સીવાળાને મેં વાત કરેલી છે કે આનું જે કાંઈ તમારે બેની વચ્ચે પ્રોબ્લેમ હોય એનું વહેલામાં વહેલી તકે સમાધાન કરી લો, જેથી હોસ્પિટલના મેનેજમેન્ટના કોઈ અથવા તો કામગીરીમાં કોઈ વિક્ષેપ ન થાય.